ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે. વાગ્યા છે 8:45. આજે થઈ ગયું હતું ભાખરી ખાવાનું મન. જો કે કાલનું જ થઈ ગયું હતું. કાલ મમ્મીને કહી દીધું હતું સવારમાં ભાખરી બનાવજો. ખાઈએ છે ભાખરી, જઈએ ઓફિસે. ચાલો મિત્રો, થઈ ગયો છે લંચ ટાઈમ. અહીંયા ખાવા આવ્યા છે. આવી ગયા છે હેરકટ કરાવવા માટે. અહીંયા ઉપર જવાનું છે. ચાલો જઈએ, બતાવું હેરકટ કરીને. ચાલો તો થઈ ગયા છીએ લગ્ન માટે તૈયાર. જો મારો ફેસ કેવો લાગે છે ને મને કહેજો, ચાલો કોમેન્ટ કરીને. ભાગી ગયા છે 5:30. જાય છે આપણે ફ્રીજ લેવા માટે પ્રાચી મેડમના ઘરે. ભૌતિકે આવે છે હારે. પછી જવાનું છે મેરેજમાં. જો દાંત કાઢે. કા દાંત કાઢશો? પછી ડાન્સમાં જવાનું. ડાન્સમાં જઈને મળી. હાલો ફાઇનલી છે ને મેં એને ભૌતિકભાઈ થઈને છે ને ફ્રીજ ચડાવી દીધું છે. લઈ જવાનું છે ઘરે. આ મેડમ જો, તારે મારે ઘરે જવું છે? તારે આવું છે મારે ઘરે? આવું છે તો ચડી જાય ટેમ્પામાં. પછી ઉતારશે નહીં હોય ભાઈ? નહીં, કોઈ ઉતારશે નહીં. કેમ? તો હું હમણાં કહેતો હતો ને જવું છે એમ. તો હમણાં કેમ કીધું જવું છે એમ? ખોટું કહેતો હતો. હાલો તો ઘરે આ ઉતારીને મળીએ. તો અમે છે ને આ વર્ષના બીજા સૌથી મોટા ઓર્ડરમાં આવી ગયા છીએ. અંદર જઈને તમને બતાવું. અને મેડમે આવી ગયા છે. અને આ રિંગ રોડ ઉપર છે ને સિવાય ફાર્મ છે. જઈએ અંદર જઈને બતાવું. ચાલો આવું બધું છે જો અંદર. હજી જઈએ છીએ અંદર જઈને બતાવું. જો ઓર્ડરમાં આવ્યા ને આવું બધું છે. જો આટલો મોટો ઓર્ડર છે. પરફોર્મન્સ થાય ને એટલે બતાવું તમને. જોજો લાઈવ ઓર્કેસ્ટ્રા હોતે છે. તો મિત્રો અમે છે ને સેકન્ડ ટાઈમ છે ને આટલા મોટા પરફોર્મન્સમાં આવ્યા છીએ. આ ધ્રુવી મેડમને પૂછીએ કે ભાઈ આટલા મોટા પરફોર્મન્સમાં આવીને એને કેવું લાગે છે. કારણ કે આ બધું રેડી એણે કરાવ્યું છે, ખાલી મેનેજ જ મેં કર્યું છે. ધ્રુવી કેવું લાગે છે આટલા મોટા ઓર્ડરમાં આવીને? કેવો એક્સપિરિયન્સ કેવો છે? હજી આનાથી મોટા કરવાના છે ને? દેખતે. કારણ કે મેડમ છે ને થાકી જાય છે એટલે. બાકી આમ જો મમ્મી તો છે ને ખાલી આ ઝુમ્મર જોઈને જ ચોંકી ગયા. કેટલું મોટું ઝુમ્મર છે જો. પછી આમ ઓલી સાઈડ જવાનું છે જમવા જાશું જમવા. અને અહીંયા થોડું ઘણું જોશું. જો એન્કર મેડમ છે ને એના વિડીયો શૂટ કરે છે. ચાલો ફંક્શન ચાલુ થાય એટલે મળીએ. સ્ટેજ ઉપર આવી ગયા છીએ. બતાવું સ્ટેજ ઉપર કેવું હોય જો છે. અને મેડમ છે ને હા અમે ઊભા છે. જો અમે ઊભા છો મેડમ. અહીંયા બધી તૈયારીઓ થાય છે. ઓર્કેસ્ટ્રા ચાલુ થઈ ગયા છે. બતાવું. યસ આરજી તમારે બોલવાનું છે. આરજી તમારી બેન છે, તમારે બોલવાનું છે હાથમાંથી. ઓકે. મેરી જીજી બડી તપ बराबर वही कॉन्फिडेंस लेके मैं नए घर जा रही हूँ, नए रिश्ते ढूंढने जो मुझे उन्हीं की तरह बिगाड़ के कैसे डांस करना है ये मैं तुमको नहीं बताई थी. स्टॉप नॉट प्लीज. તો ફાઇનલી પરફોર્મન્સ બતાવીને નીકળીએ છીએ. જાસુ મેડમને મૂકવા. મેડમને આપણે 2-3 ક્વેશ્ચન કરે. કેવું લાગ્યું આજે? થાકી ગઈ? કેટલા વાગે ચાલુ કર્યું? બહુ વાર લગાડી દીધી હો આજે. બાકી જઈએ છીએ હવે આપણે ઘરે. કાલેથી લગ્ન ચાલુ થઈ જાય છે તો 4-5 દિવસ ધબધબાટી રહે. એકાદો દિવસ વ્લોગ ન આવે તો કંઈ નક્કી ન કહેવાય. કારણ કે મેડમને સાચવવા પડશે. પાર્લરમાં લેવા જવાના, મૂકવા જવાના. હે ને ના પાડે છે પાર્લરમાં જવાની, ખાલી હેરસ્ટાઈલ લેવા જાય. ચાલો તો મળીએ ઘરે જઈને. ગયા છીએ ઘરે. ભાગી ગયા છે બહાર. કાલે ફઈના ઘરે લગ્ન આવવાના છે. સવારે ઉઠીને ત્યાં મળીએ.
અત્યારે બાય બાય.